हेलो अकाल मृत्यु उसकी हो जो कर्म करे चांडाल का, काल भी उसका क्या बिगाड़े जो भक्त हो महाकाल का। जय महाकाल। आनंदना गरबाનું મહત્વ શું છે તે હું તમને સમજાવું છું। આનંદનો ગરબો એટલે જે ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતમાં અર્જુનને જે શ્રીમદ ભાગવત ગીતાનો સંવાદ થયો તેને શ્રીમદ ભાગવત ગીતા કહેવાય છે। એવી જ રીતે માતા બહુચરાએ આદ્યશક્તિની આરતીમાં આવે છે વલ્લભ ભટ્ટને રાખ્યા આ બાળકને રાખો। એ વલ્લભ ભટ્ટ અને ધોરા ભટ્ટ અભણ હતા। એક રૂમમાં બેઠા બેઠા અંધારી કોટડીમાં માતા બહુચરાનો મંત્ર બોલતા હતા। મંત્રથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, તમારું મન પણ બંધાય છે। ઓમ ક્લીમ સૌ, ઓમ ક્લીમ સૌ આ માતા બહુચરાનો આહવાન મંત્ર છે। આ મંત્ર બોલવાના કારણે માતાજી પ્રગટ થઈ જાય છે। બંધ રૂમમાં હજારો સૂર્ય રોશનીનો પ્રકાશ થાય એટલો બધો માનો પ્રકાશ હોય છે। ત્યારે વલ્લભ ભટ્ટ અને ધોરા ભટ્ટ ડરી જાય છે અને પૂછે છે કે તમે જે હોય તે તમે મને સાકાર સ્વરૂપે દર્શન આપો। અમને આવો ખૂબ જ સૂર્યનારાયણના પ્રકાશથી ભયભીત થઈએ છીએ। ત્યારે માતાજી ટુકડાઓ પર સવાર થઈ અને માતા બહુચરાએ વલ્લભ ભટ્ટ અને ધોરા ભટ્ટને દર્શન આપ્યા। દર્શન આપવાથી વલ્લભ ભટ્ટ અને ધોરા ભટ્ટ ધન ધન થઈ ગયા। ત્યારે માતાજીએ કીધું કે હે બેટા વરદાન માંગો, તમે જે મંત્ર બોલો છો એના ફળ સ્વરૂપ હું તમારી સામે પ્રગટ થઈ ગઈ છું, તો તમે વરદાન માંગો। ત્યારે વલ્લભ ભટ્ટ અને ધોરા ભટ્ટ કહે છે કે હે માતા, તમારા દર્શનથી મોટું આ જગતમાં શું છે? ત્યારે માતા કહે છે કે તમે મંત્ર બોલ્યા એટલે હું પ્રગટ થઈ છું। દર્શન તો સ્વાભાવિક જ હતા, પણ મને મળો એટલે હું તમને વરદાન આપું છું કે આજથી તમે આ જગતની અંદર મારા નામનો મહિમા ગાજો। ત્યારે વલ્લભ ભટ્ટ અને ધોરા ભટ્ટ બોલ્યા કે હે માતા, અમે તો અભણ છીએ, અમને તો કશું જ આવડતું નથી, અમે કેવી રીતે તમારો પ્રચાર કરીએ? ત્યારે માતાજીએ વલ્લભ ભટ્ટ અને ધોરા ભટ્ટને કીધું કે તમે તમારી જીભ બહાર કાઢો। ત્યારે વલ્લભ ભટ્ટ અને ધોરા ભટ્ટે પોતાની જીભ બહાર કાઢી અને માતાજીએ પોતાની ટચલી આંગળી અડાડી અને સડસડાટ આનંદના ગરબાની રચના થઈ ગઈ। આનંદનો ગરબો એટલે માતાજીનું મહાત્મ્ય, આનંદનો ગરબો એટલે દેવી ભાગવતનો સાર, આનંદનો ગરબો એટલે જીવનમાં જો તમને કશું જ ન આવડતું હોય તો જેવી રીતે આવડે તે રીતે ભાવથી તમે આનંદના ત્રણ ગરબા કરો તો ચંડી પાઠનું ફળ પ્રાપ્ત થાય છે। અને તમે કોઈ પણ બ્રાહ્મણ કે ભુવને બોલાવ્યા વગર તમારા ઘરે એક ચંડી પાઠ થઈ જાય છે। આવું માતાજીના ગરબાનું મહાત્મ્ય છે। અને આ ગરબા ગાતા, સાંભળતા અને રમતા આપણે જો આનંદ કરીએ તો એનો મહિમા ખૂબ જ વધી જાય છે, જેનું શબ્દમાં વર્ણન થઈ શકતું નથી, તેની અનુભૂતિ કરી શકાય છે। બહુચરા